કારણ કે શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રિ દિવસો આવતા હતા. તે પૂરો થતા દશેરાના દિવસે બધાની નજર સમક્ષ પોતે ભગવત સન્મુખ થયા. પોતાની ઈચ્છા મુજબ 11 પોતે દેહ છોડી વલ્લભ શરણ થયા. આવા તાદેશી વૈષ્ણવ છે, એની પતિથી કરાવી. આમ આવા નાના અનુભવો થતા રહેતા હતા. પછી જિજ્ઞાસા થઈ કે ભગવાનનું મૂળ સ્વરૂપ શું છે, અને પારાયણ શરૂ કર્યું. એટલે તેના ફલ સ્વરૂપે સ્વપ્નમાં તેઓ મને લઈ ગયા, અને જ્યાં લઈ ગયા ત્યાં બીજું સ્વરૂપ મૂર્તિમાન જ હતું. એટલે મેં પ્રશ્ન કર્યો કે અહીં મને ક્યાં લાવ્યા? આ તો મૂર્તિમાન સ્વરૂપ છે, આકૃતિ જુદી છે. એટલે તેની જગાએ તે પોતે ભૂતળ પર જે સ્વરૂપ હતું તે સ્વરૂપે મૂર્તિમાન થઈ ગયા અને બતાવ્યું, હું જ મૂળ સ્વરૂપ છું અને અહીં મૂર્તિમાન સ્વરૂપ તરીકે બિરાજું છું. એટલે ભૂતળ પર રસાત્મક વલ્લભ સ્વરૂપ તરીકે પ્રગટ થયેલ છે, સર્વોદ્ધાર કરવા પ્રગટ થયેલ છે, એમ મનનું સમાધાન થયું. શાંતાબેનના પૂર્વજન્મ માટે તેને જિજ્ઞાસા થઈ. એટલે તેને પણ મનોરથ કર્યો અને ખુલાસો કર્યો કે તે દેવોની હતી. તે બીજા જન્મે બિંદુ સૃષ્ટિમાં બહુજી તરીકે રહી સેવા કરતી હતી, પરંતુ રસાત્મક સ્વરૂપનું રસાસ્વાદન કરવા આ તેનો ત્રીજો જન્મ છે. આની પદ્ધતિમાં તે પોતે મૌન લઈને 1 માસ પારાયણ કરે છે અને રસાત્મક સ્વરૂપનો અનુભવ કરે છે. આવું તો છેલ્લા 10 વર્ષથી ચાલે છે. આવો પ્રભુનો અનુગ્રહ કળિયુગમાં પણ થાય છે, એ વાત ચોક્કસ છે. ભગવાન પોતે નટ વિદ્યા કરે છે, પોતે અવતારી છે, પરંતુ અવતારી અવતાર લીલાઓ કરી છે તે નટના દાખલાથી સમજાય છે. નટ પોતે જુદા જુદા વેશભૂષાઓ કરીને ફરે છે, પરંતુ સાંજે પાછો નટ જ થઈ જાય છે. આવી લીલાઓ કરતી વખતે માયાને ગ્રહણ કરે છે. જે લીલા કરવી છે તેટલી લીલા કરે છે, તેથી વિશેષ કંઈ કરતા નથી. આ માટે પૂર્ણનાભીનો દાખલો આપેલો છે. કરોડિયો છે, પોતે રમણ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે મુખમાંથી લાળ કાઢીને તેનું જાળું બનાવે છે અને તેમાં બેસીને રમે છે. પછી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે તે રમત બંધ કરી લાળ પાછી મુખમાં પેટમાં ઉતારી દે છે. એવી રીતે મૂળ સ્વરૂપ ઈચ્છા કરી પ્રાપંચિક ક્રીડા કરે છે અને પછી ઈચ્છા કરીને પ્રલય વડે તેને સંકોચી લે છે. આ પ્રભુની નટવત લીલા છે. જગત પક્ષે સેવક સેવમાનો વૈકુંઠીય સેવતે નતું જગતી, એમ બતાવે. અહીંયા કરેલી અભિનય રૂપી સેવા પણ જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં પહોંચે છે. સેવા સસ્નેહો, સ્નેહથી સેવા કરવી એવી આજ્ઞા છે. પુષ્ટિ માર્ગમાં સેવા એ મોટો યજ્ઞ છે. તેથી વલ્લભે ગ્રહ સેવા જ બતાવી છે. પોતાના ઘેર પોતાના ધનથી, પોતાના તનથી અને પોતાના મનથી રસાત્મક સ્વરૂપની સેવા કરવી એ પુષ્ટિ ભક્તિ છે. આજ પુષ્ટિ ભક્તિ સેવા હાલ ચાલુ જ છે. હાલમાં 80 વર્ષમાં પ્રવેશ થયેલો છે. ભગત કૃપાથી જેટલી સેવા કરાવશે એટલી જ થશે. એવા વલ્લભ પ્રભુને વંદન કરી કોટી કોટી નમન કરી વિરમીશ. વલ્લભાસ્તુ. હવે બીજા ભગવાન ભગવતી શાંતિ મગનલાલ શાહ. પરમ ભગવતી શાંતિલાલ મગનલાલનો જન્મ સંખેડાના જિલ્લે વડોદરાના સ્ટેટમાં શિવા દશાલાડ રણિક વાળી વાતમાં મગનલાલ મોતીલાલને ત્યાં થયો હતો અને તેમની માતાનું નામ સવિતાબેન હતું. પરમ ભગવતી મગનલાલ તથા ડભોઈના પરમ ભગવતી સવિતાબેન બંને વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હોવાથી પરમ ભગવતી શાંતિલાલને જન્મથી જ વૈષ્ણવના સંસ્કાર મળેલા હતા. તેઓએ BA ગ્રેજ્યુએટનો સુધીનો અભ્યાસ કરેલો. શરૂઆતમાં સંખેડા BB હાઈસ્કૂલમાં ટીચર તરીકેની નોકરી કરેલી. પોતે પિતા ભગવતી મગનલાલના એકના એક સંતાન હોવાથી અને ભગવતી મગનલાલ જમીનદાર હોવાથી ઘણા કારોબાર કરવાની જરૂર હોવાથી નોકરી છોડી દીધી અને એક દુકાન શરૂ કરેલી. ટ્યુશન પણ કરતા. તેઓ કારવણ ગામના ભગવતી અમૃતલાલની પુત્રી સાથે લગ્ન કરેલા. પરિવારમાં એકલા જ હોવાથી લાડકોડમાં ઉછરેલા. તેમજ સારા એવા ધનાઢ્ય કુટુંબના વારસદાર હોવાથી તેમનું બાળપણ તેમજ જુવાની આનંદમાં વીતેલી. તેઓમાં માતા ભગવાન ભક્તિ સવિતાબેનના બહેન બા ગીતાનું અધ્યયન કરતા.
તેઓને તેમના ઘરના ભત્રીજા અચ્છલાલે સમજાવેલ કે કાકી ગીતા અર્જુનને સુનતો ગીતા અર્જુન સુનતો ગીતા સાર આપ ગાઓ છો, તેના કરતાં મૂળ તત્વ ગીતાજીમાં કૃષ્ણ ભગવાનના શબ્દોનું અધ્યયન કરો તો કૃષ્ણ ભગવાનની અનુભૂતિ થશે. આ વાત પરમ ભગવતી સવિતાબેન બેનના સ્વભાવે ગ્રહણ કરી અને પુષ્ટિ સંપ્રદાયના 16 ગ્રંથોનું અધ્યયન કરવાનું ચાલુ કર્યું. 16 ગ્રંથોના અધ્યયનમાં મહાપુરુષજીની વાક સ્વરૂપનો સંબંધ થતા, મહાપુરુષજી સાથે પ્રાથમિક સંબંધ થતા ભગવાન સવિતાબેનને કૃપા વર્ષરૂપી અનુભૂતિનો અનુભૂતિ થઈ. હકીકતમાં શાંતિલાલના જાણવામાં આવતા તેઓ પોતાનું સ્વતંત્ર સંશોધન કર્યું. મહાપ્રભુના સ્વરૂપ પાસે બેસી અખંડ નેત્ર વડે તાટક કરવા માંડ્યું. પરિણામે તેઓને પ્રકાશ જ્યોતિના દર્શન થવા લાગ્યા. એટલે તેઓએ આ વાત પરમ ભગવતી અચ્છુભાઈને કરી. અચ્છુભાઈએ કહ્યું કે આ એક અનુભૂતિનું શુભ ચિહ્ન છે, પરંતુ કદાચ ભગવાન તમારી કસોટી પણ કરે તો મક્કમ રહેજો. અને ખરેખર કસોટી રૂપ માંદીએ તેઓને અસ્તવ્યસ્ત કરી દીધા. રોગ તો ફક્ત ક્ષયનો જ હતો, પરંતુ વડોદરા, નડિયાદ વગેરે સ્થળોએ ડૉક્ટરોની દવા સલાહ કંઈ કામ આવી નહીં. છેવટે ચાણોદના વૈદ્યની દવાથી દર્દ મટી ગયું. અને ત્યાર પછી તેઓને 3 પુત્ર કનુભાઈ, અશોકભાઈ, પરિમલ અને 2 પુત્રી નામે થયા. આમ પરિવાર વાસ્તવાને થઈ ગયો. સુખેથી જીવન પ્રભુમય ગાળવા લાગ્યા. દરમિયાન ફરીથી આ બીજી શી કસોટી થઈ, તે તેમના જીવનની પુનઃાતિમાં પરિણમી. આ વખતની કસોટીમાંથી છૂટવા વડોદરાના સારા એવા ડૉક્ટરોની દવા લીધી, છતાં પરિણામ શૂન્ય આવ્યું. પ્રભુ તેમની માતા ભગવતી સવિતા સાથે રહેતા ત્યાં સિરિયસ થઈ ગયા. એટલે તેઓને સંખેડા આવવાનું વિચારી પરમ ભગવતી અચ્છુલાલને પોતાની સાથે આવવા બોલાવ્યા. તેઓ આવ્યા અને સંખેડા નીકળ્યા. ગાડી છોટાઉદેપુર જતી હતી એટલે છોછાપુરા ગાડી બદલી. ત્યાં એકદમ જીવન બુજાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ. પરંતુ પ્રભુની કૃપાથી સંખેડા પોતાને ત્યાં આવ્યા. કઈ વખતે જીવનદીપ બુજાઈ જશે તેનો ભય ઉપસ્થિત થયો. પરમ ભગવતી અચ્છુભાઈએ સુબોધની કાર્યક્રમનું ગુણગાન શરૂ કર્યું. તરત જ પરમ ભગવતી શાંતિભાઈને તેમની માતા તથા સવિતાએ માતા પાસે માગેલા બાળકો વતી ગુણગાન સાંભળતા બારોબાર શાંતિલાલે એ બાબતનો પરચો બતાવ્યો. એટલે અચ્છુભાઈએ પ્રભુ પાસે શાંતિલાલને મહાપ્રભુજીના સાક્ષાત સ્વરૂપના દર્શન કરાવવાની વિનંતી હતી. બરાબર કૃપા દર્શન ખરું થયું. સુતેલ ભગવતી શાંતિલાલ પથારીમાંથી બેઠા થઈ ગયા અને તેમના પિતાને પોતાની પાસે બોલાવી સમજ પાડી અને કહ્યું કે આવી સૂતી જતા રાતે સૂઈ ગયા. સવારે બધાના કહેવાથી ભગવત અચ્છુભાઈએ શાંતિલાલને જણાવ્યું કે ભાઈ શાંતિ, હવે મરણની ઘાત જતી રહી છે, માટે હવે દવા લઈ લે. ત્યારે પરમ શાંતિલાલે અચ્છુભાઈને જણાવ્યું કે ભાઈ તમે આ શું બોલો છો? મને જે પ્રભુના દર્શનનો લાભ થયો તેથી મારે હવે જીવવાનો કોઈ આશય રહ્યો નથી. મારે તો પ્રભુ પાસે જવાનું છે. મારા જીવનની બીજી કોઈ ઉમેદ રહી નથી. તેથી ભગવતી અચ્છુલાલે કહ્યું કે તો તમે તૈયાર થઈ જાઓ. અને તેથી શાંતિલાલ સ્વૈચ્છિક મૃત્યુના એક પ્રકારમાં પ્રભુમાં વિરમી ગયા. આવા ભગવતી ભાઈ શાંતિભાઈને વૈષ્ણવ પરિવારના કોટી કોટી ભગવત સ્મરણ. પરમ ભગવતીય સંખેડાના મોહનલાલ ગોરધનદાસના જીવનની ઝરમર. રાજપીપળાના વતની એવા વૈષ્ણવ સ્વર્ગસ્થ શિવલાલ પુરુષોત્તમ સંજોગો વસા સંખેડા આવ્યા અને સંખેડાના છાછા અને સરસેડામાં ઠાકોરના કારભારી બન્યા. કેટલાક સમય સુધી આ કામગીરી કર્યા પછી ઠાકોર સાથે અનબનાવ બનતા ઠાકોરનું કારભાર છોડી સંખેડા શિરશીરમાં ગર્વ સાવી ઘીનો ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે સદ્ધરતા પ્રાપ્ત થતા લગ્નથી જોડાયા. 2 પુત્રો થયા, ગોરધનદાસ અને બીજા મોતીલાલ ગોરધનદાસ. મોતીલાલ બંને ભણતર પૂરું થતા જબુગામ છોટાઉદેપુર સ્ટેટના ગામની કેશવલાલ શાહ નામના વાનિકની બહેન અને મણિબેન સાથે લગ્ન થયા.